એ બેન ભંગાર લેવો છે? ના ના હો ભાઈ અમાર ભંગાર. મારા મમ્મીને દેખાડું તો આ છે ને મારા મમ્મી છે જો. મારા મમ્મી છે ને જો વાસણ ધોવા મળે છે જો. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એકવાર સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો કેમ છો તમે? બધા મજામાં છો? તો છે ને આજે છે ને મેં બહુ આમ જો વાળ છે ને આમ ખાલી આમ કર્યું ને માથામાં તો કેટલા બધા વાળ હોય છે. લે આમાં હલવાઈ જાય. તો છે ને બહુ મોડો વિડીયો શરૂ કર્યો છે ને, કેમ કે છે ને મારે બહુ મોડું સગાડું ને સવારમાં વહેલા વિડીયો અપલોડ કર્યો ને ધીમે સાંટા આવવાનું શરૂ થઈ ગયું છે ને. જો હું બહાર આવ્યો તો જો સાંટા આવે છે ધીમે સાંટા આવે છે. તો છે ને બહુ મોડો વિડીયો શરૂ કર્યો છે ને. મારા મમ્મી છે ને કેટલાય સમયથી મને કહેતા હતા કે તું મને વ્લોગમાં લે. તો છે ને એના આજ વ્લોગમાં લેવાના છે. હું છે ને તમને મારા મમ્મીને દેખાડીશ, કેમ કે છે ને કેટલાય સમયથી મેં એને લીધા નહોતા ને આજ હું વ્લોગમાં લેવાનો છું. તો હું છે ને તમને મારા મમ્મી હારે દેખાડીશ ને. આખો દી છે ને મારા મમ્મી હારે કાઢવાનું છે, કેમ કે આજે છે ને કામે નથી ગયા ને આજે એને છે ને રજા છે ને. તો આજ આખો ફૂલ વ્લોગ આજે એની ધારે છે. બાકી મારે કાંઈ બહાર જવાનું છે નહીં. આ વરસાદના કારણે હું બહાર ક્યાં જઈ શકું. તો ફેમિલી છે ને હું તમને મારા મમ્મીને દેખાડું તો આ છે ને મારા મમ્મી છે જો. આ મારા મમ્મી છે. હાલો મિત્ર, આજે હું વિડીયોમાં આવું છું મારા મલ્લુ સાથે. તો જય માતાજી, જય કૃષ્ણ. તો જો આ મારા મમ્મી છે અને એને છે ને આજ પહેલી વાર મેં વ્લોગમાં લીધા છે ને. તો એ છે ને શું કામ કરો છો તમે? હું હીરા કરશું. અહીં છે ને મારા મમ્મી હીરામાં જાય છે ને. હું પહેલાં છે ને હીરામાં જ જતો હતો. તો એ હીરામાં જાય છે ને આજ એને રજા છે, કેમ કે કંઈક રજા છે મને નથી ખબર, કેમ કે હીરા ન હોય ને શું હોય મને કાંઈ ખબર નથી. બાકી તો આ મારા મમ્મી છે જો. મારથી હાઈટમાં કેટલા નાના છે ને એ ઊભા કેમ છે જો. મારી જેવું જ શરીર છે ને આમ જો. એનામાં મારા જરીએ ફેર નથી. બાકી તો મારા બેન ને મારા પપ્પાની બધા ભાઈની બધા શરીરમાં છે, પણ અમે બે તો જો હાવ ટોટિયા જ છે. તો તમે જમી લીધું? જમી લીધું. મેં જમી લીધું ને મારા બાએ જમી લીધું ને બધાએ જમી લીધું છે, કેમ કે છે ને આજ બહુ મોડો વ્લોગ શરૂ કર્યો હતો ને. અગાઉ પહેલાં જમી લીધું ને કે હાલ પહેલાં જમી લેવી ને પછી આપણે વિડીયો ઉતાર્યું. તો હવે છે ને ઠામડા ને એવું બધું આમનામ પડ્યું છે. જોવો તો ખરી. હાલો હવે હું ઠામડા લઈ લઉં. એ કે હું ઠામડા લઈ લઉં. મને આવું કામ પડ્યું રે તો મને ગમે નહીં. અમારે તો મલ્લુભાઈ છે ને વિડીયો કર્યા કરતા હોય. તો પછી મેં કીધું મને તું એક વાર તો વિડીયોમાં લે. મેં કીધું તું એકલો બનાવે તો મારે કારક વિડીયોમાં આવવું છે. જો આ બધું હવે મૂકી દઈશું. મૂકીને પછી વાસણ ઉટકી નાખશું. વાસણ ઉટકીને પછી નળ આવશે ને તો નળેથી અમે પાણી ભરી લઈશું. પાણી ભરીને પછી પાછા ચોખા બોખા હારા કરશું. ખબર તો હોય આપણા મમ્મી હોય એને કેટલું બધું કામ હોય. તો મારા મમ્મીને છે ને કેટલું બધું એક કામ હોય છે. અને એને છે ને આવા ઠામડા એવું પડ્યું ને એને ન ગમે તો જો સાફ સફાઈ કરે છે. તો તમને ખબર જ છે કે આપણે મમ્મી હોય કે બેન હોય એ લોકોને કેટલું કામ હોય. આપણે જ નવરા છીએ તો આપણે કામ ન હોય તો એ લોકો છે ને કામ કરે. તો હું છે ને એવું લાગે ને થોડીક મદદ કરાવી દઉં. આજ કામે જવાના નથી એટલે ઘરે છે એટલે એ આજ પાણી ભરી લે. નકર છે ને દરરોજ પાણી ભરવા ઉપર મારી ઉપર હોય, કેમ કે એને વહેલા કામે જવાનું હોય તો મને એમ કહી દેશે કે છે ને પાણી કે તું ભરી લે. મારે પાણી ભરવું પડે ને આજ તો એ પાણી ભરી લે ને આજ મારે છે ને થોડોક આરામ રહે. બાકી તો હું નકર પછી કારક રખડવા હોઈ જાઉં ને તો એ પાણી ભરી લે છે. ફેમિલી મારા મમ્મી છે ને પહેલી વાર વિડીયોમાં છે ને એટલે એની ભૂલ ચૂક ને મારી ભૂલ ચૂક છે ને બધી માફ કરજો, કેમ કે પહેલી વાર વિડીયોમાં આવ્યો એટલે એને કંઈ બોલવાને ખબર ન પડે ને થોડીક ભૂલ થાય. બધા માણસ થાય, કેમ કે કેમેરામાં પહેલી ફેરી કોઈક આવે, સોશિયલ મીડિયામાં કોઈક આવે તો એને આમ થોડીક આમ નર્વસ તો થાય જ તે, આમ થોડોક બીક તો લાગે જ તે. તો એમાં એવું છે ને એને થોડુંક બોલવામાં ઓલું થતું હશે ને તો તમે બધું ઇગ્નોર કરી નાખજો. મારા હાટું ને તમારા હાટું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારી મમ્મી છે ને જો વાસણ ધોવા મળે છે જો. કેટલું બધું કામ હોય તો વાસણ ધોવા મળ્યા છે. પછી હુઈ જવું છે કે પાણી ભરવાનું છે? એ કે પાણી ભરવાનું છે. તો તમને ખબર તો એ લોકોને કેટલું કામ છે તે એ પાણી ભરવાનું. ફેમિલી વાસણ ધોવાઈ ગયા છે ને હું બે જો છે ને આ છે ને આ કપડાં મૂક્યા હતા ને ખુરશીમાં એની પર બે જો મારી મમ્મી છે ને જો આમ પાણી ભરે છે. એ કે કુંડીમાં વળ ખાતા પાણી ભરું છું. એ કે જો ખરે આમ કેટલા વળીને આમ ભરે છે. એ અંદર વહી ન જતા હો પાછા, નકર અમને રાંધીને કોણ રહે પાછું. કેટલા બધા શીશા છે આમ જો આ પાણી ભરે છે ને જે આમ નામમાં જવાનું આમ. તો જેના ઘરે ફ્રીજ હોય ને એ બધા કોમેન્ટ કરી દેજો કે કોની હારે પાણી ભરવાનું આવું થાય છે, શીશા ભરવાનું. કોણે આળા ચડે? મને આળા ચડે. ફેમિલી હું જાગી ગયો છું ને, કેમ કે બપોરે છે ને આરામ કરવા રહી ગયો હતો ને અત્યારે છે ને મારી મમ્મી જો અહીંયા શું કરો છો તમે? ચોખા હારા કરો છો? ચોખા હારા કરે છે એ છે ને. તો એ લોકો સુઈ ગયા હતા ને હું સુઈ ગયો હતો.
તમે ચા બનાવી? ચા બનાવીને ચા પી લીધી મેં. એકલા એકલા ચા બનાવીને ચા પી લીધી તો મારે હાટું તું હોય ને તારે હાટું દૂધ રાખ્યું તાર પીવું હોય તો બનાવીને પી લે. હું તો થોત મારે હાટું એ દૂધ રાખ્યું છે કે બનાવીને પી લે પણ તમે બનાવીજો ને. પણ હું ચોખા હારા કરું છું જોતો. એ કે હું ચોખા કરો એમ કરે ને એમ ન હાલે યાર કરજો યાર. હું ફળી કરી દઉં હાર તો કરી દઉં હાર. એ કે તો કરી દો મારો મમ્મી છે ને રાજી થઈ જશે તો મને બનાવી દે દૂધ તો હું દૂધ પી લાવ. એટલા ઉપર બે જશે ને તપેલી કાઢીને દૂધ કાઢ્યું અને જ્યાં હમણાં સ્લું કરશે ને દૂધ આમ જો આપણે હાટું વાહ ભાઈ વાહ. કેમ આટલું કરતે? તો બધું પીવું છે? ના 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 બસ તમારે પીવું છે? ના મારે નથી પીવું મેં તો પી. એને તો એની ચા બહુ વાલી હોય એ કેટલી ફેરી દીમાં ચા પીવાય ઓછી ચા પીવાય. ચા પીવા જોઈએ. દૂધ ન હોય તો હાલે ચા જોવે. એને ચા તો પહેલા જોવે છે. હું પહેલા બહુ ચા પીતો પણ મેં છે ને બંધ કરી દીધી છે. દૂધ તો થઈ ગયું છે ગરમા ગરમ ભાઈ છે ને ગળણી ધોવા હોય જાય કેમ કે ચા વાળી હોય ને એટલે ગવણી ધોતા આવે પછી ચા પી લો. એટલે મેં ખાઈ લીધું છે ને હવે છે ને મને આળા ચડે છે. હું છે ને બહુ આળા ચડે છે મને તો હું છે ને કેટલા સમયથી છે ને અગાસી ઉપર નહીં ગયો તો છે ને આજે હું છે ને અગાસી ઉપર જાઉં. આ જો અમારા અગાસી ઉપર જવાનો રસ્તો છે આવડો રસ્તો. હું તમને દેખાડું હું મારો વિડીયો છે ને અપલોડિંગ ક્યાં કરું હું તમને દેખાડું કેમ કે હવે જગ્યા ફેરવી નાખી છે. હું ત્યાં અપલોડ નથી કરતો હું છે ને અહીંયા અપલોડ કરું છું. અહીંયા છે ને અહીંયા બેસી જાઉં અને અહીંયા પછી છે ને અહીંયા પગ રાખી દો અહીંયા બેસી જાઉં પછી અહીંથી આમ ટેકો દઈને વિડીયો અપલોડ કરતો હોય. બાકી તો જો હા 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 વાતાવરણ એટલે વાત જ પૂછો. અગાશીમાં આવવાની કાંઈક મજા જ અલગ છે નહીં કેમ કે વાતાવરણ એવું મસ્તીનું હોય છે ને હારવાર પવને પણ મસ્તીનો આવતો હોય છે. તો હું જો મારા અગાશી ઉપર આવી ગયો છું અને ગોળ 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 ફરવા માંડ્યો ને પડતો પડતો રહી ગયો. મેં આમ ગોળ 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 ફેરો એ ન કર્યો હમણાં અને વિડીયો એ જોયો ને રિપીટ કરીને તો મને છે ને આ કાંઈક સોંટેલું છે જો આ શું સોંટ્યું ઓય ઓય આ ઓ બાપા આ તો જો આ કાંક લીરા છે ગોદડાના જો આમ સારું કરે છે જે જોઈ જાય ને આમ કરીને આમ સિંગનો દાણો ઘા કરે આમ કે આમ ઘા કરે એ જોઈ જશે લે. અગાસી ઉપર છે ને આ સિંગ હુકાવીથી છે ને ત્યાં થોડીક સિંગ પડી હતી ને એટલે સિંગ આવી ગઈ હતી ને મેં મારું મમ્મી ઘા ઉપર કરવા જો તો એ જોઈ જાય કે લે મારી ઉપર પ્રેન્ક કરે છો એ કે તું મને હાળી કરે છો. ઉપરથી હું ભાળી ગયો કે પાણીપુરી વાળો છે એટલે હું કામ કા હેઠે જાવ ને પાણીપુરી ખાવાનું મન થયું તો હું પાણીપુરી ખાઈ લો દોડો 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 પૈસા ને થાળીને વાટકો લઈને જાઉં છું 20ની જ લેવાની છે. પાણીપુરી બનવા મળી છે એ પાણીપુરી આવી ગઈ છે અને હું આને છે ને વાટકો કહેતો તો વાટકો નથી ગ્લાસ છે. અમે છે ને પાણીપુરી ખાઈ લઈએ પહેલા. હાલો મમ્મી પાણીપુરી ખાવા મારે નથી ખાઈ. તો કાંઈ નહીં ન ખાવી કે મારે નથી ખાવી હાલો ને. ના ના મને ટીમણા આપી દે. એવું નથી મારી મમ્મી છે ને ખાટું કે ડુંગળી કે રીંગણા કે ટમેટું ને એવું ખાય ને તેના હાથમાં ફોડકા નીકળવા મળે. એ કેના કારણે નીકળે કોને ખબર. એ ખાટું ખાય ને એટલે ખાટું ખાતા જ નથી. પાણીપુરી તો બહુ તીખી લાગી હો ભાઈ કેમ કે તીખી પાણીપુરી કરાવી હતી ને તો બહુ એટલે બહુ તીખી છે. પાણી પી લો પાણીપુરી ખાધી બહુ તીખી છે બાપા. હવે કાંઈ ખાવાનું નહીં હાલો હવે ધરાઈ ગયું. મારા દાદા કેટલા સમયથી કીધું હતું કે તું છે ને અગાસીમાં જા અને વંડી ઠકીને છે ને આવડા બૂટ છે ને કચરા નાખ દે. પણ મેં કેટલા સમયથી યાદ નહોતું રહ્યું ને ભૂલાઈ ગયું તો આજ ઘરે આવ્યા ને મને ખીજાવા મળે અને મારી ઉપર બાંધ્યું નાખવા મળે તો હું છે ને પહેલાં બૂટ લઈ લઉં કે આજ તો આપણો વારો પડવાનો છે. ઉપરથી આવ્યા તો મને છે ને મારા ઓય બાપા લાકડું ભાંજ્યું નકર મેં કીધું પતરું ભાંજ્યું પતરું ભાંગે તો કાંઈ વાંધો નથી કેમ કે હેઠે હે ને પાણા મૂકેલા હે મોટા પતરું તો અમસ્તું છે. મને મારા છે ને સ્કેટિંગ મળી જાય જો જો વાહ ભાઈ વાહ આપણા સ્કેટિંગ છે. હું છે ને નાનો હતો ને તારા હાંકતો હમણાં જ તે વર થઈ ગયું છે નથી હાંકતો તો હું છે ને આ સ્કેટિંગ મેં લીધા હતા ને અત્યારે જો કટાઈ ગયા છે. સારું લઈ જવું પડશે કેમ કે બૂટ ને એવું આમાં નાખવાનું છે ને નાખી દઉં. ભંગાર ભરાઈ ગયો ભાઈ ભાઈ ચલો ભાઈ ભંગાર લઈ લો ભંગાર બસથી પેલા બૂટ નો ભંગાર ભંગાર લઈ લો ભંગાર એ ભંગાર લઈ લો. એ મમ્મી ભંગાર લેવો છે નહીં એ બેન ભંગાર લેવો છે ના ના હો ભાઈ અમારે પગાર નથી. એટલે એ ચશ્મા પહેરે મારા બાન છે ચશ્મા છે આમ જો બાજરો એના સારું કરે ને એટલે એને ચશ્મા પહેરવા પડે. ભંગાર લઈ લો ભંગાર બસથી ભંગાર નથી એને એ ઘઉં ને ચોખા ને બાજરો ને એવું સારું કરે ને તારે ચશ્મા પહેરવા પડે. ભંગાર લઈ લો ભંગાર. શું ને હવે મારે છે ને નોકરીએ જવાનો સમય થઈ ગયો છે
તો મને આશા છે તો તમને આ વ્લોગ ગમ્યો હશે, તો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. તો ત્યાં લગી બાય બાય.